આવતીકાલે ઈદે મિલાદ ઉન નબીના તહેવારની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવશે અને જેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદ ઉન નબીના તહેવારની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મુસ્લિમ બિરાદરો દ્વારા આવતીકાલે જ્યારે ઉજવણી કરવામાં આવનાર હોય આજે સ્ટેજ બાંધવામાં આવ્યા છે આખા જ વિસ્તારમાં। ઉજવણીની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ડેકોરેશન પણ અત્યારથી કરી દેવામાં આવ્યા છે। આ ઉજવણી માટે તાંદલજા સુન્ની સેન્ટર કમિટી દ્વારા ગફ્ફાર પાર્ક ખાતેથી શરૂઆત કરવામાં આવશે અને જેની પૂર્ણાહુતિ થશે મનીષા સર્કલ ફરી અને ત્યારબાદ તાંદલજામાં। આ વિસ્તારના આગેવાન સૈયદ અયુબભાઈ અને સામાજિક કાર્યકર્તા આરિફભાઈ શેખ દ્વારા આ તમામ આયોજનો જે અત્યારથી કરવામાં આવી રહ્યા છે તેને લઈને માહિતી આપી છે। આવતીકાલે ઈદે મિલાદુન નબીનો તહેવારની ઉજવણી થવાની છે, તેના ભાગરૂપે હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, શું કહેશો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કાલે ઈદે મિલાદુન નબીનો જે હુજુર સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમનો જે જુલુસ નીકળનાર છે એ આવતીકાલે આપ લોગ મીડિયાના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે અહીંયા તાંદલજા વિસ્તારમાં બધા ઠેર ઠેર સ્ટોલો લાગેલા છે, ઠેર ઠેર સ્ટેજ લાગેલા છે। આગળ તમે જોઈ રહ્યા છો હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ગુંબદે ખિજરા પણ છે। તો તમામ તૈયારીઓ કાલે જે જુલુસ નીકળનાર છે એની તૈયારીઓ છે અને કાલે જે જુલુસ તાંદલજા વિસ્તારના તમામ લોકોને હું ખાસ આજીજાના ગુજારિશ કરું છું કે કાલે સવારે 8 વાગે ગફ્ફાર પાર્કથી જુલુસ નીકળી અને સહકારનગર રાજવી ટાવર થઈ મનીષા ચોકડી થઈ પરત રિટર્નમાં અહીંયા તાંદલજા ગફ્ફાર પાર્કમાં વિસર્જન થશે। તો આવનાર દિવસોમાં બીજા દિવસે શ્રીજીની જે ગણપતિનો બી તહેવાર છે તો તમામ હું મારા મુસ્લિમ બિરાદર તેમજ હિન્દુ બિરાદરોને તમામને હું આજીજાના ગુજારિશ કરું છું અને ખાસ કરીને રજૂઆત કરું છું કે આવનારા દિવસોમાં જે ભાઈચારો રહે અને બંને તહેવારો શાંતિથી ઉજવાય એ પ્રમાણે બધાને હું નિવેદન કરું છું। અયુબભાઈ સૈયદ, તાંદલજા વિસ્તાર આગેવાન। હું તમામ વડોદરા વાસીઓને અપીલ કરું છું કે ઈદે મિલાદુન નબીનું જુલુસ શાંતિપૂર્વક ઉજવે અને સાથે શનિવારે ગણેશ વિસર્જન છે એ ગણેશ વિસર્જનને બી ભાઈચારાથી કોમી એકલાસથી આ તહેવારો ઉજવે તેવી દરેક નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું અને શાંતિથી ઉજવે એવી રીતે મારી અપીલ છે અને વિનંતી છે। કેવા પ્રકારની અહીંયા તાંદલજા વિસ્તારમાં તૈયારીઓ ચાલી રહી છે? તાંદલજા વિસ્તારની અંદર આવતીકાલની જે તૈયારીઓ ચાલી રહી છે દરેક ગ્રુપના અને દરેક સોસાયટીના અલગ અલગ વ્યક્તિઓ સ્ટેજ બાંધી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબરનું આ જુલુસની તૈયારીઓ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે દરેક ગ્રુપવાળા કેટલો ખર્ચો કરી આ જુલુસને શાંતિપૂર્વક ઉજવવાની તૈયારીઓમાં લાગી ગયા છે। વિસ્તાર છે સારી તૈયારીઓ ચાલી રહી છે। આ તાંદલજા વિસ્તાર છે અને તાંદલજા વિસ્તારમાં આપણે દર વર્ષે ઈદે મિલાદની તૈયારીઓ કરતા રહીએ છીએ અને તાંદલજા વિસ્તારની અંદર આ આપણે દર વર્ષે કરીએ છીએ। આપણે આ તાંદલજા વિસ્તારની અંદર કૃષ્ણનગરની અંદર આપણે દર વર્ષે આ સ્ટેજ પર કંઈક ને કંઈક મોજૂજો બતાવવા આવ્યા છે। અમારા ટાઈગર 11 સર્કલ તરફથી થર્મોકોલની કંઈક ને કંઈક અમે દર વર્ષે કરતા આવ્યા છે। આ વર્ષે પણ અમે નવું કંઈક કરી રહ્યા છે। તમને હિન્ટ માટે બતાવી દઈએ કે આપણે અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ જ્યારે એમની પેદાઈશ થઈ હતી ત્યારે જે મોજૂજો થયો હતો, જે કરામતો થઈ હતી ને જે વસ્તુઓ થઈ હતી એનો થીમ પ્રમાણે અમે બધું કારીગરી કરી છે। તો તમે બધા સૌ આવો એવી અમારી વિનંતી છે અને આ અમે વર્ષોથી કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહીશું। આખા તાંદલજા વિસ્તારોમાં ઈદે મિલાદની આપણી અહીંયા આગળ બધી તૈયારીઓ આખા તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર બધી જગ્યાએ થઈ રહી છે અને 1500 સાલમાં આ ઈદે મિલાદનું આ 15મો સાલ છે, 1500 સાલ પુરાણો થઈ ગયો છે। તો આ પ્રમાણે અમારું કામગીરી ચાલી રહી છે ને બધી જગ્યાએ ઠેર ઠેર બધા છે તાંદલજા વિસ્તારમાં બધી જગ્યાએ આ વસ્તુ બધા ધૂમધામથી અને શોખ સાહેબથી મનાવી રહ્યા છે અને આ ઈદે મિલાદની અમે તમને શુભકામનાઓ બી આપી છે એડવાન્સમાં। મારું નામ ફરહાન શેખ। આવતીકાલે ઈદે મિલાદુન નબીનો તહેવારની ઉજવણી થવાની છે ત્યારે આજે તૈયારીઓ થઈ રહી છે, ઘણા વિસ્તારમાં થઈ રહી છે, શું કહેશો? ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આવતીકાલે જન્મદિવસ છે। એના ભાગરૂપે ઈદે મિલાદુન નબીની તાંદલજા ખાતે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઈદે મિલાદુન નબીની શાંતિપૂર્ણ સાથે જુલુસ નીકળે, ગફ્ફાર પાર્કથી નીકળી રાજવી ટાવર સુધી આ જુલુસ આવશે
અને હું તમામ દેશવાસીઓને, વડોદરા શહેરના તમામ દેશવાસીઓને અપીલ કરું છું કે આ તહેવાર શાંતિથી ઉજવે. શું નામ તમારું? આરીફ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર.